અરે કેમ છો મારા મહેનતી ખેડૂત ભાઈઓ। હાલ તો બજારમાં ડુંગળીના ભાવ એવી હાલતમાં છે ને, એક દિવસે ચડે છે અને બીજે દિવસે પડે છે। ખેડૂત વિચારે છે હવે તો પાક વેચું કે ઘરે લઈ જવું, હસવું કે રડવું, કંઈ સમજાતું નથી। ડુંગળી વાવીને તો હલવાયા મારા વાલા। ડુંગળીના ભાવ જોઈને ખેડૂતને લાગે છે કારે મારી મહેનત ખેતરમાં રહી ગઈ છે કે શું। અને બજારમાં વેપારીને રોજ એ લાગે છે કે આ શું થઈ રહ્યું છે। એક ખેડૂત બોલતો હતો, ડુંગળીના ભાવ એવા છે કે ક્યારેક તો ખિસ્સામાં પૈસા કાઢવા પડે છે એવું નુકસાન આવે છે, અને પાક થાય તો ખિસ્સામાં પૈસા હમાય એટલા જ આવે છે। આમ તો ખેડૂતની હાલત બે બાજુ કફોડી છે। ખેડૂત ભાઈઓ, સાચું કહું તો ડુંગળીના ભાવ એટલા જ ચંચળ હોય છે ને, એટલો તો બાળકનું મોઢું પણ ચંચળ નથી હોતું। ક્યારેક ઉપર જાય તો ક્યારેક નીચે આવે, ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે છે। એમાંય મારો વાલો વરસાદ વાલીડો ગમે ત્યારે ભૂકા કાઢી નાખે છે। હવે વરસાદની વાત કરીએ તો વરસાદ પણ એવો જ વરસે છે જાણે મેઘરાજા ગુસ્સે થઈને ગયા હોય કે આજે તો ખેતરની ડુંગળી ડુબાડી દેવી છે। ખેતરમાં પાણી ભરાઈ જાય અને ડુંગળીનો પાક સડી જાય એટલે ખેડૂતને ખેતરમાં પાક નહીં પણ તળાવ દેખાય, અને ખેડૂતે જોઈને બોલે બિચારો, ભાઈ ડુંગળી નહીં મળી પણ માછલી તો ઉગાડી શકું છું ને મારા વાલા। જ્યારે વરસાદ પડે અને બગાડે અને ભાવ બજારમાં ન મળે ત્યારે ખેડૂતના દિલમાં એક જ વાત થાય, મહેનત મારી, નુકસાન મારું, ફાયદો તો કોઈક બીજાને થવાનો જ છે ને મારા વાલા। આવી પરિસ્થિતિમાં ડુંગળી ભંડારને સાચવજો હો, અને ઢાંકીને રાખજો મારા વાલા। વરસાદ વચ્ચે દવા ખાતરનું યોગ્ય ધ્યાન આપજો, જે મળ્યું એ હરીની ઈચ્છા। પાછું મને યાદ આવે કે એક ખેડૂતની પત્ની એવું બોલી, જુઓ જી ડુંગળીના ભાવ ખૂબ જ નીચે પડી ગયા છે। એમાં પતિ બોલ્યો, તો સારું છે ને, તું રોજ મફતમાં રડાવે જ છે ને, હવે આંસુ માટે પૈસા તો નહીં લાગે। બીજી તરફ ખેડૂત શાક લેવા ગયો તો દુકાનદાર બોલ્યો, ડુંગળી મોંઘી છે હો। ખેડૂત બોલ્યો, મોંઘી હોય તો રાખજે ભાઈ, બાકી ઘરે પત્ની છે જ, એ પણ મફતમાં આંસુ કાઢી આપે છે। આવી ડુંગળીની વેદના છે, ડુંગળી વાવીને હલવાણા છે મારા વાળા। ભાઈઓ, ડુંગળીના ભાવ હોય કે વરસાદનું નુકસાન, ખેડૂતો મહેનતમાંથી હંમેશા આગળ જ હોય છે। એટલે હસતા રમતા મહેનત કરજો ને સાચી રીતે પાકનું સંચાલન કરજો। આવી જ રમૂજી વાત માટે, ખેતીના ભાવો જાણવા માટે અને અન્ય માહિતી મેળવવા માટે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં તમારા વિસ્તારમાં ડુંગળીના ભાવ જણાવજો, તથા અન્ય મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓને પણ આવી જ રસપ્રદ માહિતી મળતી રહે। આપણે આપણી ચેનલમાં દરેક માર્કેટિંગ યાર્ડના ભાવ, ખેતીને લગતા અન્ય ઉપયોગી સમાચારો અપલોડ કરતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, શેર કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન। આવજો મારા વાલા।